નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર આનંદથી મળી આવ્યા છે, જ્યાં વિરસદ ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવનું પાણી ગામના મુખ્ય રસ્તા પર ફરી વળ્યું છે। ભારે વરસાદથી વિરસદ ગામ પાણીમાં ઘેરાયું છે। ગામમાં પાણી ભરાતા અવર જવરમાં મુશ્કેલી પડી છે। સતત વરસાદથી ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત થયું છે। વિરસદ ગામનો આકાશી નજારો સામે આવ્યો છે। નવસારીથી વાત કરીએ। મેંઘર ગામે રેસ્ક્યુ ઓપરેશનનો બીજો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે। કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટરથી 30 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। રેસ્ક્યુ કરાયેલા લોકોમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે। બાકીના 6 લોકોને બચાવે ટીમ રવાના કરી છે। અત્યાર સુધીમાં 170 લોકોનું સફળ રેસ્ક્યુ કામગીરી સંપૂર્ણપણે થઈ છે। તો મોરબીથી વાત કરીએ। મચ્છુ 3 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। બંને દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 1664 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમ ભરાઈ જતા પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મોરબી અને માળિયાના 21 ગામોને હાલ એલર્ટ કરાયા છે। પરિસ્થિતિ યથાવત રહે તો વધુ દરવાજા ખોલવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। રાત્રે વધુ પાણી છોડવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોરબી સિટીની અંદર તથા મચ્છુ 3ના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારની અંદર પડેલા છેલ્લા 4 થી 8 કલાકના વરસાદના કારણે મચ્છુ 3 ડેમની અંદર 1674 ક્યુસેક જેવી પાણીની આવક થવા પામી છે। અને આ પાણીની આવકના કારણે ડેમ હાલ તેના રૂલ લેવલે ભરાઈ જવા 27ના લેવલે ભરાઈ જવાના કારણે દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે। અને હાલ 2 દરવાજા 1 ફૂટ જેવા ખોલવામાં આવેલ છે 6 વાગ્યાના સમયે। અને એના કારણે મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના નીચવાસના જે ગામો છે, વીરવદરકા, ફતેપર, હરિપર, પછી નાયણકાર, ગોરખીજડિયા, વનાડિયા, સાદુલકાર, કુંગણ, બધા જ ગામો જેટલા માળિયા તાલુકાના છે બધાને મચ્છુ નદીના કાંઠામાં અથવા નદીની અંદર અવરજવર ન કરવા સલામતીના ભાગરૂપે દૂર ખસી જવા માટેની બધાને ચેતવણી આપવામાં આવી છે। તો મહેસાણાથી વાત કરીએ। કડી તાલુકામાં ભારે વરસાદની અસર જોવા મળી છે। કલ્યાણપુરા ગામે તળાવડી પાસે 3 પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ જાતે રેસ્ક્યુ કર્યું છે। દેવી પૂજક સમાજના 3 પરિવારના 13 સભ્યોને બચાવવામાં આવ્યા છે। પાણીમાં ફસાયેલા તમામ સભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મહેસાણાથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે। વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિનો મહત્વનો આદેશ છે તે હાલ તમામ વિભાગોને આપવામાં આવ્યો છે। નાગરિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ અપાઈ છે। નવસારીથી વાત કરીએ। ભારે વરસાદ વચ્ચે સતત ચોથા દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે। શાળા, કોલેજ, ITI અને આંગણવાડીમાં રજા રાખવામાં આવી છે। મુશળધાર વરસાદથી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। NDRF અને SDRF સહિતની ટીમો તૈનાત છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે। તો અમદાવાદથી વાત કરીએ। દેત્રોજ તાલુકાના કોઈતિયા ગામે વીજળીનો કહેર દેખાયો છે। વીજળી પડતા કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ નીચે દટાઈ જતા 4 ભેંસોના મોત થયા છે। પશુપાલકને ભારે આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે। સરપંચ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। માનવ જાનહાનિ ટળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો આણંદથી વાત કરીએ। પીપાવાવ હાઈસ્કૂલમાં 10 ફૂટનો મગર ઘૂસ્યાની ઘટના સામે આવી છે। મગર દેખાતા શાળામાં પણ દોડધામ મચી હતી। વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની કામગીરી છે સંયુક્ત રીતે સામે આવી હતી। મહાકાય મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું। મગરને કુદરતી રહેઠાણમાં મુક્ત કરાયો હતો। સમયસર રેસ્ક્યુથી મોટી દુર્ઘટના ટળી હતી। મગર દેખાતા વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો અમદાવાદથી વાત કરીએ। ભારે વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે। ધોળકા વિરમગામ ધંધુકામાં 430થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે।
પાણીમાં ફસાયેલા 40 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધોળકા વિરમગામ ધંધુકામાં 600 mm થી વધુ વરસાદ વરસ્યો છે. 2 આર્મી, 1 NDRF અને 2 SDRFની ટીમ હાલ તૈનાત કરવામાં આવી છે. 40 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. વરસાદ વચ્ચે 4 થી 5 મહિલાઓની પ્રસૂતિ પણ થઈ છે. અમદાવાદ જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ યથાવત રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધારે વરસાદ જો થઈ છે આપણે ધોળકા તાલુકા, વિરમગામ તાલુકા અને ધંધુકા તાલુકામાં થઈ છે. 600 mm થી વધારે વરસાદ થઈ છે. આજના સવારેથી જોઈએ તો થોડી રાહત મળી છે. સવારે 8 વાગ્યા પછી એટલી વરસાદ નથી થઈ ગ્રામ્ય વિસ્તારમાં, ફક્ત ધોળકા વિસ્તારમાં થોડી વરસાદ થઈ છે. તો છેલ્લા 4-5 કલાકથી જો વરસાદ નહીં થઈ એના લીધે થોડું અત્યારે રિલીફ છે. હું કાલની માહિતી શેર કરું તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસના સંકલનમાં રહી 430થી વધારે લોકોને સાવચેતીના ભાગરૂપે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અપ્રોક્સિમેટલી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ જો 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આમાંથી 6 લોકો ક્રિટિકલ હતા, ફસાઈ ગયા હતા પાણીના ભરાવ વચ્ચે અને SDRFની ટીમના સાથે સંકલનમાં રહીને એ લોકોને બચાવ કરવામાં આવ્યો હતો. અત્યારે બધા લોકો સારા છે અને સ્ટેબલ છે. તો અમદાવાદથી વાત કરીએ. બીજેપી પ્રદેશ અધ્યક્ષે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગોમતીપુર, વિરાટનગરના પુરુષોત્તમનગરમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મહાનગરપાલિકા અધિકારીઓને જરૂરી મદદની સૂચના પણ આપી હતી. અસરગ્રસ્ત નાગરિકોને તમામ સહાય પહોંચાડવાની તાકીદ હાથ ધરવામાં આવી હતી. જગદીશ વિશ્વકર્માએ તંત્રને ઝડપી કામગીરીના આદેશો આપ્યા હતા. તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા હતા. સ્થિતિનું સમીક્ષા કરી હતી. માંજરપુર પેટા ચૂંટણીના પ્રચાર માટે તેઓ વડોદરા પહોંચ્યા હતા. ઈવા મોલમાં પ્રતિષ્ઠિત આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. માંજરપુરના સામાજિક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે અને સ્થિતિ યથાવત રહેશે. જોઈએ વધુ વિગત સાથે ખાસ અહેવાલ. વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની તસવીર બદલી નાખી. ઈસનપુર વિસ્તારમાં હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે અને જેના કારણે અનેક સોસાયટીઓ જળબંબાકાર બની છે. ભૈરવનાથથી ઈસનપુર તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અવરજવર સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. ભૈરવનાથ સોસાયટી છે અહીંયા, એમાં અમારે દર વર્ષે પાણી ભરાય છે અને ગાડી વાહન જાય છે એટલે આ બધું ઉપરથી અંદર આવે છે અને અંદર બધું નુકસાન બી થાય છે. અમારે દર વર્ષેનું છે. દર વર્ષે નુકસાન થાય જ છે. અમારે એવું લાગે કે ઘર બનાવીએ કે કંઈ કરીએ તો અમે વિચારી નહીં શકતા. તંત્ર તો દર વખતે આવીને ખાલી વોટ લઈને જતું રહે છે, બીજું કઈ કહેતું નહીં તંત્ર. ગટર ઉભરાય છે દર વર્ષે, મેઇન ગટરનું જ પાણી છે એટલે અમને તકલીફ બી થાય છે. એટલે ઈશ્વર પાર્ક સહિત અનેક સોસાયટીઓમાં લોકો ઘરોમાં જ ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિકો હવે હોડીના સહારે અવરજવર કરવા મજબૂર બન્યા. રોજિંદા જીવન ઉપર તેની સીધી અસર જોવા મળી. સ્થાનિકોનું કહેવું છે કે પાણીનો નિકાલ ન થતા હાલાકી સતત વધી રહી છે. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ઈસનપુરના આ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને લોકો તાત્કાલિક રાહત તથા પાણીના ઝડપી નિકાલની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેસાણા જિલ્લામાં અવિરત વરસાદથી બહુચરાજી, કડી, મહેસાણા અને જોટાણા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. શું છે હાલ સ્થિતિ, જોઈએ ખાસ અહેવાલમાં. મહેસાણા જિલ્લામાં અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું. બહુચરાજી, કડી, મહેસાણા અને જોટાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ઘણા માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે અવરજવર ધીમી પડી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે. પાણીના ભરાવાના કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. વરસાદ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે, જ્યારે સ્થાનિક પાણીના ઝડપી નિકાલની જરૂરી રાહત કામગીરીની માંગ કરી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં ગઈકાલ સાંજથી જે વરસાદ પડી રહ્યો છે, અવિરત રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે. જિલ્લામાં વાત કરવામાં આવે તો અને જે જિલ્લાની વાત કરીએ તો કડી, બહુચરાજી, વિજાપુર
અને મહેસાણા દરેક જગ્યાએ વરસાદ પડ્યો છે અને વરસાદની અંદર જે કહેવાય કે લોકોના જનજીવન ઉપર અસર પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. ને જે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સતલાજામાં 32 મીમી, ખેરાલુમાં 12 મીમી, ઊંઝામાં 9 મીમી, વિસનગરમાં 29 મીમી, વડનગરમાં 29 મીમી, વિજાપુરમાં 93 મીમી, મહેસાણામાં 68 મીમી, બહુચરાજીમાં 261 મીમી, કડીમાં 151 મીમી અને જોટાણામાં 93 મીમી સરેરાશ જે 81.8 મીમી વરસાદ પડ્યો છે જિલ્લામાં. આખી વાત કરવામાં આવે તો અને જે હાલ જો મહેસાણાની વાત કરવામાં આવે, જે મહેસાણાને 1 ને 2 ને મહેસાણા ગોપી નાળું જે છે જોડતું છે તેને લઈને જે હાલ પાણી દેખાઈ રહ્યું છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીના કારણે લોકોનો અવર જવર માટેનો જે રસ્તો છે 1 ને 2 ને જોડતો તે હાલ આવી શકતા નથી વેપારી, અને વરસાદના કારણે હાલ પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડે છે. જી, અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. અમદાવાદમાં વરસાદ વચ્ચે વધુ એક વખત રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. શહેરના સહજાનંદ કોલેજ નજીક અચાનક ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. શું છે વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં. અમદાવાદના સહજાનંદ કોલેજ નજીક વરસાદ દરમિયાન અચાનક રોડ પર ભૂવો પડ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાથી વાહન ચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. ખાસ વાત એ છે કે આ ભૂવો બીઆરટીએસ રૂટની બાજુમાં પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી અને સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને બેરિકેડ કરી દેવામાં આવ્યો. ભૂવાના કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. વરસાદી માહોલ વચ્ચે પડેલા આ ભૂવાએ ફરી એકવાર રોડની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલ ઉભો કર્યો છે. સતત વરસાદ વચ્ચે શહેરમાં ભૂવો પડવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદની આગાહી વચ્ચે તંત્ર માટે રસ્તાઓની સુરક્ષા જાળવવી એ પડકારરૂપ બનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. કેવી છે પરિસ્થિતિ અમદાવાદની, જોઈએ ખાસ અહેવાલમાં. ભારે વરસાદે અમદાવાદની સ્માર્ટ સિટીની તસવીર બદલી નાખી છે. ઈસનપુર વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. અનેક રહેણાંક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક જનજીવન પ્રભાવિત બન્યું. લોકો ઘરની બહાર નીકળવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભૈરવનાથથી ઈસનપુર તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે, જ્યારે અનેક લોકો માટે રોજિંદી અવરજવર પણ મુશ્કેલી બની છે. ઈશ્વર પાર્ક સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે. પાણી ભરાવાના કારણે લોકો હોડીના સહારે અવરજવર કરવા માટે મજબૂર બન્યા. વરસાદ બાદ પણ પાણીના નિકાલમાં વિલંબ થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકો ઝડપથી પાણીના નિકાલ અને જરૂરી રાહત કામગીરીની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. વડોદરામાં પાણી ભરાવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ રસ્તામાં અટવાઈ ગઈ હતી, જેના કારણે ઇમરજન્સી સેવાઓને અસર પહોંચી છે. જ્યારે જામનગરમાં સતત વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થતા જળસ્તરમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં હજી પણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં દેખાયું છે. અમદાવાદમાં ભારે વરસાદ બાદ ઈસનપુર અને વટવા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સોસાયટીઓ જળબંબાકાર બની, મુખ્ય માર્ગો બંધ થયા, જોઈએ ખાસ અહેવાલ. અમદાવાદમાં ભારે વરસાદ બાદ ઈસનપુર વિસ્તારની સ્થિતિ સૌથી વધુ પ્રભાવિત જોવા મળી છે. ધનેશ પાર્ક, ઈશ્વર પાર્ક, ગણેશ પાર્ક, ગોવિંદવાડી અને ભૈરવનાથ પાર્ક સહિત અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય રસ્તાઓ જળમગ્ન બનતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. અનેક વિસ્તારોમાં ઘરોની બહાર પાણી ભરાતા રોજિંદુ જીવન ખોરવાયું છે. સ્થાનિકો પાણીના ઝડપી નિકાલ અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. દર વખતે નુકસાન બહુ જ થાય છે. મેઇનલી તો અમારા વ્હીકલ્સ જે છે એમાં પાણી બધા વ્હીકલોમાં પાણી છે. અંદાજે જેવું લાગે છે ખાલી કમાવીએ છીએ ગાડી બે ગાડી છે અમારી એ બધી અમને બહાર મૂકી છે. કમ્પાઉન્ડમાં બધી એક્ટિવ હતી તો કેટલું પણ આપણે સાચી પાણી તો જવાનું છે. અંદર ઘરમાં પાણી જાય, સોફામાં પાણી જતા રહે છે. આમ છે બહુ જ તકલીફ છે. દર વખતે દર સાલ બધા લોકો આવે છે ખરું, પણ પછી કોઈ એનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. બધા જોઈને ફોટા પાડી વિડીયો કરે
25 સાલથી આ દશા છે તો તમારે એક જ તમારા સૂચના સ્થાનિક કહેવાનું છે. કોર્પોરેટરને ખબર છે કે અહીંયા આટલી તકલીફ છે, ક્યારે જોવા બધી આવ્યા છે? કેટલી કોઈ દિવસ જોવા આવ્યા જ નથી અને આ વખતે અમે સોસાયટીમાં નક્કી કરશું કોઈ વોટ આપવાનો જ નથી. આ પ્રોબ્લેમ દર જો બચ્ચાઓ હોય, અમારા જેવા બુઝુર્ગ હોય, મારે 66 વર્ષ થાય તો અમારે બધાને તકલીફ કેટલી પડે, તાવ શરદી ઉધરસ દવા લેવા ના જવા આ તે, અને બધા પછી એટલી બૂમો પાડે છે ને બધા હમણાં 15 દિવસ તો બધા દવાખાને ભરવા જશે, દવાખાને જશે. તમારા ઘરમાં કેટલે સુધી પાણી આવ્યું છે? ખાસે સુધી 1.5 ફૂટ જેવું પાણી આવી ગયું. કેટલું અમદાવાદના વટવા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગુજરાત ઓફસેટ નજીક પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. આવાસ યોજનાના મકાનોનો સંપર્ક તૂટ્યો છે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચારે બાજુ અમે સવારથી જોઈ રહ્યા છે, એક તો પાણી તો ભરાયું છે, પ્લસ ખાડાઓ પડી ગયા છે, લોકોની બાઇકો અંદર ફસાઈ રહી છે, એટલે આ બેરીકેડ્સ ને ઝાડ ને બધું લગાવ્યું છે. કોર્પોરેશનમાં બી આખું પાણી ભરાઈ ગયું છે, સબ ઝોનલ ઓફિસ છે અને કોઈ જોવા નહીં આવી રહ્યું, એવી પરિસ્થિતિ. બધાને ફોન કર્યા, કોઈ ફોન નથી ઉપાડી રહ્યો અને આખું તમને કહું છું સબ ઝોનલ ઓફિસ છે ત્યાં પાણી ભરાઈ ગયું. કમ્પ્લેન આપવા જઈએ તો જઈએ ક્યાં? રોડ રસ્તા બંધ છે. આ વટવા વોર્ડ જ્યારથી કોર્પોરેશનની અંદર આવ્યું છે ને ત્યારથી આ સમસ્યા છે. પહેલા ખેતરો હતા, આરામથી પાણી નીકળી જતું હતું. અત્યારે નવી સુવિધાઓ ઊભી કરી છે, નવી સુવિધાઓના હિસાબે નવી બધી પડોજળ ઊભી થઈ છે, જે આ દર વર્ષે થાય છે. આ આજનું નથી. આ કોર્પોરેશન આવે, ખાડા પાડે, પૂરે પાછા જે આ પરિસ્થિતિ યથાવત છે. એટલે મારું માનવું એમ છે કે અત્યારે જો કોર્પોરેશનની અંદર હું સવારના 7 વાગ્યાથી ફોન કરું છું, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે, કંટ્રોલ રૂમના ફોન સ્વિચ ઓફ આવે છે. આપણે દર વખતે મોન્સૂન સત્રની અંદર કરોડો રૂપિયાનું આંધણ કરીએ છીએ પણ પરિણામ શૂન્ય છે. સ્થિતિ એટલી ગંભીર હતી કે 108 એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ ટ્રાફિક નિયમનમાં મદદ કરી છે અને સ્થાનિકો તાત્કાલિક રાહત અને પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો અમદાવાદમાં વરસેલા વરસાદને પગલે હાલ બોપલનો પોશ વિસ્તાર છે તે પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હતો. શહેરના મોંઘાદાર તેમજ નામાંકિત વિસ્તારમાં પાણી ભરાતા શહેરની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે અનેક સવાલો છે તે હાલ લોકો ઉઠાવી રહ્યા છે. અમદાવાદમાં રેલ એલર્ટ આવી જતા હાલ અમદાવાદ છે તે સમગ્ર જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યું છે. અમદાવાદના પોશ વિસ્તારની વાત કરીએ તો બોપલ જેવા પોશ વિસ્તારમાં પણ સમગ્ર છે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. કરોડોના મકાનો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને શહેરનો સારામાં સારો એરિયા કહેવાતો હોય તે જો પાણીમાં ગરકાવ હોય તો શહેરના અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે તેને લઈને હાલ સ્થાનિકો છે તે સવાલો કરી રહ્યા છે. જે વિકસિત શહેર, જે સ્માર્ટ સિટીના જે દાવાઓ જઈ રહ્યા છે તેની સામે દયનીય સ્થિતિ જોવા મળી છે. અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતો આ વિસ્તાર છે ને સેન્ટોસા પાર્ક સોસાયટી છે, વિલા અહીંયા આવેલા છે, પરંતુ આ ભરવી વાસ્તવિકતા અમદાવાદના વિકાસની છે કે આ સોસાયટીમાં કરોડો રૂપિયાના બંગલા છે, તેમ છતાં પણ જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યું છે. તમામ બંગલામાં હાલ જે પાણી ભરાઈ ચૂક્યું છે. થોડી વાર પહેલા રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા હતા. મોંઘી દાટ ગાડીઓ છે તે અત્યારે આ પાણીમાં તરી રહી છે. આખે સોસાયટી છે તે ખાલી કરાવી દેવામાં આવી છે. ફાયરના જવાનો છે તેમણે સતત તેમની કામગીરી છે તે કરી રહ્યા છે. રેસ્ક્યુ લોકોને અહીંયાથી કરવામાં આવી રહ્યા છે. શું કહેશો, કઈ પ્રમાણેની કામગીરી કરી? સેન્ટોસા સોસાયટીમાં કાલે અતિશય વરસાદના કારણે આજે 24 નંબરના બંગલામાં માણસો ફસાયેલા છે. તો અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા અમે 24 નંબરની બિલ્ડિંગમાં મકાનમાંથી 2 માણસોને કાઢવા જઈ રહ્યા છે. ઘરે કામગીરી ચાલી રહી છે. એટલે ફાયરના જવાનો છે તે લોકોને બચાવવાની કામગીરી છે તે કરી રહ્યા છે. અત્યારે પણ જે આ બોટમાં બેસીને અહીંયા જે આ સોસાયટીની અંદર જવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે આખી સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ફાયરના જવાનો અને થોડી વાર પહેલા અહીંયા જે આર્મીની એક ટીમ છે તે પણ ડિપ્લોય કરવામાં આવી હતી. આર્મીની ટીમ દ્વારા પણ લોકોને અહીંયાથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. અત્યારે ફાયર બ્રિગેડ છે, અમદાવાદ ફાયર બ્રિગેડ છે, તેમણે પોતાના જીવના જોખમે પણ જે પોતાની
કામગીરી છે તે કરી રહ્યા છે, પોતાની ફરજ છે તે બજાવી રહ્યા છે. લોકોને સુરક્ષિત અહીંયાથી બહાર કાઢવાનો રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલ ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે પાણી એટલું ભયાવહ છે. પાણી જે એક સ્તર કરતા વધારે જે પાણી છે અહીંયા જોવા મળી રહ્યું છે. આખી સોસાયટી કે જેમાં બંગલા છે તે બંગલા પાણીમાં હાલ ગરકાવ થઈ ચૂક્યા છે. લોકો પોતાનો સામાન મૂકીને બહાર નીકળી ચૂક્યા છે, કારણ કે ઘરમાં તરફ પાણી ફેરવાઈ ચૂક્યું છે. આ જે પાણી છે, પાણીની સ્થિતિ એટલી બધી છે અને ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. અને જે અમદાવાદમાં ગઈકાલે વરસાદ પડ્યો અને તેના કારણે જે આ સ્થિતિ સર્જાઈ, હાલ જે કોર્પોરેશનનું તંત્ર હોય કે ફાયરનું તંત્ર હોય, તમામ જે તેમની કામગીરી છે તે કરી રહ્યું છે. પરંતુ આ અમદાવાદના વિકાસની સૌથી વરવી તસવીરો છે તે આપ જોઈ રહ્યા છો. મંતવ્ય ન્યૂઝ પર સતત ફિલ્ડમાં છે, ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમે પણ કામગીરી કરી રહ્યા છે. લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમે પણ કોઈ પણ એવી જગ્યાએ ન જાઓ કે જે જગ્યાએ જઈને તમારો જીવ છે તે જોખમમાં મુકાય. તમે સલામત રહો. તંત્ર હાલ કામગીરી કરી રહ્યું છે, પરંતુ આ કામગીરી તંત્રએ પહેલા કરવાની જરૂર હતી. જે પ્રિમોન્સૂનની કામગીરી કરવાની હતી તે પહેલા કરવી જોઈતી હતી. અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે લોકો છે તે લોકો ફસાયા છે, ફાયરના જવાનો છે તે અહીંયા છે, લોકો અંદર જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા અંદર એક ઘરની અંદર જે લોકો છે તે છે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જે ફાયરના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે. સોસાયટીમાં અત્યારે જે લોકો હતા તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ એક ઘરમાં જે લોકો ફસાયેલા છે તેમને પણ બહાર સુરક્ષિત રીતે કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન પૂનમ બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો છે ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે. સેન્ટોસા વિસ્તારમાં પણ જે પાણી ભરાઈ ગયું હતું, ત્યારે અત્યારે ફાયરના જવાનો દ્વારા જે ફસાયેલા લોકો છે સોસાયટીમાં તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે વડીલો છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આખી સોસાયટી છે તે પાણીના ગરકાવ થઈ ચૂકી છે. અનેક લોકો અંદર ફસાયા હતા અને તેમને અત્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી છે તે ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. એક પરિવાર છે તે અત્યારે પણ અંદર હતું અને તેમને સુરક્ષિત રીતે ફાયરના જવાનો છે તે બહાર કાઢી રહ્યા છે, કારણ કે જે આખી સોસાયટી છે તે પાણીમાં ડૂબી ચૂકી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. અનેક ગાડીઓ, અનેક ઘર, જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી છે તે આ સોસાયટીમાં જોવા મળી રહ્યું છે. તમામ લોકો છે તેમને પણ અત્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા, ફાયરના જવાનો દ્વારા આ બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન પૂનમ બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બોટાદના ચંદરવા ગામેથી પસાર થતી નીલંકા નદી વરસાદને પગલે પૂર આવી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જ્યારે બીજી તરફ અમરેલીની સાતરડી નદીમાં ભારે વરસાદને કારણે બીજી વખત પૂર આવ્યું છે. નદીઓ બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો સરેરાશ 45.84% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધુ 73.67% વરસાદ ખાબક્યો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો માત્ર 6.32% વરસાદ જ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ચોમાસું નબળું રહ્યું છે અને સરેરાશ 22.15% વરસાદ નોંધાયો છે. આ સિવાય મધ્ય પૂર્વ ઝોનમાં 0.94% અને સૌરાષ્ટ્રમાં 38.68% વરસાદ નોંધાયો છે.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ યુવતીના નામે ખોટું એકાઉન્ટ બનાવીને તેને બદનામ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાતમીના આધારે પોલીસે મોક્ષી ગામ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિકોએ પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તંત્રની બેદરકારીને મુખ્યત્વે જવાબદાર ઠેરવી રહ્યા છે. જો સામે એક સિલ્વર ફ્લેટ કહીને ફ્લેટની એક ચાલી છે, આમ ચાલી જ આપણે ફ્લેટ નામ આપ્યું છે સિલ્વર ફ્લેટ. એની બાજુમાં ટોરેન્ટ પાવર છે. એની બહાર આ લાટ સવારે 6 વાગે તરતી હતી. એટલે છોકરાઓ જોયા એટલે છોકરાએ લાટને અહીંયા ખેંચીને અહીંયા લઈ આવ્યા હતા. બેન પ્રોબ્લેમ અહીંયા છે કે છેલ્લા મારો જન્મ અહીંયા બાજુમાં જોઈ રહ્યો. મારા 56 વર્ષ થઈ ગયા બેન. 50 વર્ષથી પાણી અહીંયા ભરાય છે બેન. પાણીનો નિકાલ આ તો ઓછું થઈ ગયું બેન. કાલે તો 6 ફૂટ 7 ફૂટ પાણી ભરાયું હતું. વર્ષોથી આ રહી તકલીફ છે સાહેબ. ગયા વર્ષે બી આ કેચપી માટેની ફરિયાદો કરી હતી. એ લોકો કે નવી લાઈનો નખાવવાની છે, રોડ બનવાનો છે, પણ વર્ષોથી આ રોડ પર કોઈ ધ્યાન આપતું નથી. બરાબર. અત્યારે પાણી ભરાઈ ગયા અને એક માણસનું મરણ થઈ ગયું. હવે કયા સમયે માણસ મરી ગયો ખ્યાલ નથી. અત્યારે સવારે પબ્લિકે જોયું અને માણસને ઉપાડ્યો. આ પાણીના કારણે આ તકલીફો છે. અહીંયા ગાડી અમે જાતે અત્યારે ગટર ખોલી અને અત્યારે અમે મહેનત કરી અને આ પાણીનો નિકાલ કર્યો. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ જે તબાહીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, પરંતુ તંત્રના વાંકે અને પાણી ભરાવાને કારણે નિર્દોષ જે માણસો છે તેમનું મૃત્યુ થઈ રહ્યું છે. પાણી ભરાવેલું હતું ગોમતીપુર વિસ્તારમાં અને તે પાણીમાંથી પસાર રહેલા એક નાગરિકનું તણાઈ જવાને અને ડૂબવાને કારણે મૃત્યુ થયું છે. હાલ જે અહીંયાના સ્થાનિકો છે તેમના દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. આ મૃતદેહ કોનો છે તે અંગે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે, કારણ કે વાહન ચાલકો અને રાહદારીઓ જે રસ્તા ઉપરથી પસાર થાય છે અને તે રસ્તામાં પાણી ભરેલું હોય અને તેના કારણે નિર્દોષો છે તેમનો જીવનો ભોગ બને છે. પરંતુ હજુ પણ અમદાવાદમાં સમસ્યા યથાવત છે, તેનું નિરાકરણ મળતું નથી. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી કરીને 2 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ 3 દેશી હથિયાર, 8 જીવતા કારતૂસ અને મોબાઈલ સહિત કુલ ₹71,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ અને મારામારીના ગુનાઓ નોંધાયા હતા તેવું સામે આવ્યું છે. પીએસઆઈ શ્રી એસએમ રાણાની ટીમ દ્વારા ગઈકાલે એક આરોપી બાબરી રસુલપુરા રોડ પર હતો, નામ રહીમભાઈ જામનગરી સમજી, એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ, એક તમંચો અને 6 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધ મારામારીના 4 ગુના દાખલ થયેલા છે. અગાઉ એક આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ થયો અને એક વખત પાસામાં થયો. અને બીજું કેસ જે છે પીએસઆઈ વનરાજ ડોડિયાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. મોરબીના જેતપર ખાતે ભારે વરસાદ વચ્ચે પણ ખેડૂત સત્યાગ્રહ છાવણી યથાવત રહી છે. વરસાદ છતાં ખેડૂતોનો જુસ્સો અડગ જોવા મળ્યો છે અને ગુજરાતભરમાંથી આંદોલનને સતત સમર્થન મળી રહ્યું છે. છાવણીમાં જય જવાન જય કિસાનના નારાઓ ગુંજી રહ્યા છે, જ્યારે દરરોજ મોટી સંખ્યામાં લોકો પહોંચી ખેડૂતોને ટેકો પણ આપી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરોની સુવિધા માટે ધારાસભ્ય કેતન ઇનામદાર એસટી વિભાગને રજૂઆત કરી હતી. ડાકોર આણંદ રૂટની બસ શિહોરા સુધી લંબાવવા તેમજ સાવલી ડેપોની અનિયમિત બસ સેવામાં સુધારો કરવાની માંગ ઉઠાવી હતી. ધારાસભ્યની રજૂઆતને એસટી નિગમે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સકારાત્મક પ્રતિસાદ આપતા મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે નવા રૂટ અને બસ સેવા અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાવલી ડેસરની અંદર તમામ એસટીના રૂટ, નવા એસટીના રૂટ બનાવવા ચાલુ કરવા માટેની મેં ડીસીને ડાયરેક્ટ પત્ર દ્વારા ભલામણ કરી છે. માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડે પણ મૌખિક વાત થઈ, એમને તરત જ સૂચના પણ આપી દીધી છે કે જે પણ રૂટ નવા ચાલુ કરવાના થાય નવા અને જે રૂટને નિયમિત કરવાના થાય નિયમિત બધા જ કરવાના. શિહોરા
જે રાણિયા ગામથી તિહોરા સુધી લંબાવવામાં આવે તો તિહોરાના અમારા ઘણા મુસાફરો જે રાણિયા તિહોરાના પુલનો અત્યાર સુધીને બસનો લાભ જ નથી મળ્યો, બસનો લાભ જે મળવો જોઈએ એ તાત્કાલિક ધોરણ ચાલુ કરવા માટે મેં નડિયાદ ડીસી સાથે વાત કરી છે. વડોદરામાં વરસાદ બાદ પાણીજન્ય રોગોના કેસમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ગંદકીને કારણે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને તાવના દર્દીઓ વધી રહ્યા છે. કરોલી બાગના ચેપી રોગ દવાખાનામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝાડા ઉલટીના 15થી વધુ દર્દીઓ નોંધાયા છે. તબીબોએ ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવાની તેમજ ખુલ્લો અને વાસી ખોરાક ટાળવાની અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર અંગે અપીલ કરી છે. રોગચાળા બાબતે એકચ્યુઅલી હજુ એવા મોટા પ્રમાણમાં કોઈ કેસ રિપોર્ટ થયા નથી. જોઈ રહ્યા છો કે ઓપીડીમાં પેશન્ટોની સંખ્યા જે નોર્મલ રૂટીન હોય એટલી જ છે. કદાચ એવું બને કે હવે વરસાદ પડ્યો છે તો પાણી ભરાય તો મચ્છરની ઉત્પત્તિ થાય અને પાણીની પાઇપલાઇનોમાં કંઈક પાણી મિક્સ થાય તો ભવિષ્યમાં આવા ટાઈપના કેસ આપણને પાણીજન્ય મચ્છરજન્ય જોવા મળી શકે, પરંતુ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સારી છે. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.